નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી કહેવાતી એવી નવી સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસના દર્દીઓને હાલાકી થઈ રહી છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોવાથી શહેર તેમજ નાના ગામોમાંથી દર્દીઓ અહીં સારવાર લેવા આવતા હોય છે, પરંતુ ઘણીવાર સિવિલ હોસ્પિટલમાં કેટલીક અસુવિધાઓના કારણે દર્દીઓને મુશ્કેલી થતી હોય છે। ત્યારે ફરી એકવાર સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસના મશીનો બંધ થઈ જતા દર્દીઓને મુશ્કેલી થઈ હતી। સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસના 14 પૈકી 4 મશીનો બંધ થઈ જતા દર્દીઓને સારવાર વિના રહેવાનો વારો આવ્યો હતો। આ સમગ્ર મામલે સુરત નવી સિવિલ હોસ્પિટલના આરએમઓને જાણ કરવામાં આવતા તેમને આ બાબતે જણાવ્યું કે ટેકનિકલ ખામીના કારણે ડાયાલિસિસના 14 પૈકી 4 મશીનો હાલ બંધ છે, જેના માટે એન્જિનિયરોની ટીમને બોલાવવામાં આવી છે અને તેઓ દ્વારા ડાયાલિસિસના મશીનોને ટેકનિકલ ખામીને દૂર કરી મશીનો ફરી શરૂ કરવાની તજવીજ કરવામાં આવી રહી છે। વધુમાં વધુ ઝડપી આ તમામ મશીનો શરૂ થાય તે માટેની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી ફરીથી ડાયાલિસિસના તમામ મશીન શરૂ થઈ જશે અને અહીં આવતા દર્દીઓને પણ હાલાકી ના થશે। सिविल के अंदर आए हैं, 5-6 मशीन बंद हैं, 5-6 चालू हैं। बोलते हैं कि मशीन में खराबी नहीं है, पानी में खराबी है। कौन सा पानी में वो मशीन में अंदर जाता है ना, उस पानी में खराबी बताते हैं। दिक्कतें हो रही है आपको? हाँ, वो कभी तो बीपी लो हो जाता है, कभी शुगर लो हो जाता है। कितनी दिक्कतें होती है? ऐसा सब में होता है, सब पेशेंट के होता है। सब पेशेंट का कभी उल्टी होता है, कभी ठंडी लगता है। पेशेंट अभी अंदर 10 पेशेंट है। डॉक्टर लोग क्या बोलना चाहते हैं? डॉक्टर लोग कुछ नहीं बोल रहे। जी, आपका नाम कहाँ से है, कहाँ है? सर जी, मेरा नाम रमेश है, रमेश बलवीर सिंह। मैं सचिन से आया हूँ डायलिसिस कराने, और यहाँ 5-6 मशीन बंद हैं, 5-6 मशीन चालू हैं, और कुछ लोग वेटिंग में बैठे हुए हैं। बहुत दिक्कत आता है सर, इनको चालू कराया जाए। बहुत पेशेंट बढ़ गए हैं। क्या कहना चाहते हो? ये मशीन कितने टाइम से बंद है? कई टाइम हो गया सर, कई टाइम 5-6 दिन हो गया बंद हुए। वो मशीन चालू होना चाहिए। अभी तक से कोई रिपेयर नहीं हुआ है? अभी नहीं हुआ कोई। કેટલાક ડાયાલિસિસ મશીનો ખરાબ થયાની માહિતી હતી, શું હતી હકીકત છે, કેટલી કામગીરી? हाँ जी, અત્યારથી અમારા ડાયાલિસિસ યુનિટમાં કુલ 14 મશીન છે, એમાં 10 મશીન વર્કિંગ છે અને ગઈકાલે પણ 36 જેટલા ડાયાલિસિસ કરવામાં આવ્યા હતા। ગત માસનો રેકોર્ડ જોતા લગભગ 700 જેટલા ડાયાલિસિસ થયા છે। 4 મશીન જે બીજા નવા જે 4 મશીન ડાયાલિસિસના આવ્યા છે એ મશીનો પણ ચાલુ જ છે, પણ એમાં કંઈક આરઓનો કંઈક ટેકનિકલ ફોલ્ટ આવે છે, એને માટે અમે આઈકેડીમાં જાણ કરેલી હતી। આપ જાણો છો તેમ ડાયાલિસિસ મશીન અને આરઓનું તમામ મેનેજમેન્ટ આઈકેડી અમદાવાદ તરફથી કરવામાં આવે છે। અમને લેખિત અને ટેલિફોનિક જાણ કરેલી હતી। આજરોજ ત્યાંથી એન્જિનિયર આવી ગયા છે। હાલ કામગીરી ચાલુ થઈ ગઈ છે। સાંજ સુધીમાં ચાલુ થઈ જશે, એટલે 14 મશીન ફંક્શનિંગ થઈ જશે। સર, વાજદાથી અને ધરમપુરથી 2-3 પેશન્ટ આવ્યા હતા અને સતત 2 દિવસ સુધી હેરાન પરેશાન થયા હતા મશીનમાં। થોડું ડિલે થાય છે એ કારણ કે ઇન્ડોર પેશન્ટ હોય, ક્યારેક વેન્ટિલેટર પર પેશન્ટ હોય તો એને પ્રાયોરિટી આપવી પડે, એટલે આઉટસાઇડરના પેશન્ટને ક્યારેક મોડું થયું એવું બની શકે, પણ ડાયાલિસિસ તો કરવામાં આવ્યા જ છે। ગઈકાલે પણ 36 ડાયાલિસિસ કર્યા છે। મશીનો બધા જ ચાલુ છે। 4 મશીનમાં આરઓના કારણે ઇશ્યુ આવતો હતો, એને માટે એન્જિનિયર આવી ગયા છે, ચાલુ થઈ જશે। ઠીક સર, 4-5 દિવસથી મશીનો બંધ હોવાની માહિતી મળી રહી છે, તો આજ દિન સુધી આપને ખબર નથી પડી? નહીં, બધું ખબર હતી, આઈકેડીમાં જાણ કરેલી જ છે, ત્યાંથી આખા ગુજરાતનું કંટ્રોલિંગ થાય છે। આજરોજ એમને આવી ગયા છે અને ચાલુ થઈ જશે। કેટલા સમયમાં મશીનો શરૂ થઈ જશે? આવ્યા છે એન્જિનિયર, એ ટેકનિકલ બાબત છે,
પણ મોટે ભાગે આજે ચાલુ થઈ જાય છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.